હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે કલસોર ધોરણ 5 સબ્જેક્ટ ગુજરાતી પાઠ 8 એમાં કીડી હતી કે હાથી હશે એમાં પાઠ 5 ભણી ગયા. હવે પાઠ 6 ઉપર જોઈશું. બાળ દોસ્તો, ગઈકાલે આપણે ચિઠ્ઠી ઉપાડવાની રમત જોઈ હતી ને, પાના નંબર 133 ઉપર કે ચિઠ્ઠી બનાવવાની અને એક ગઈકાલ, આજ અને આવતીકાલનું વર્તુળ બનાવવાનું હતું. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય 3 કાળમાં આપણે ગોળ રાઉન્ડ બનાવીને તેમાં ઊભા રહી ચિઠ્ઠી ઉપાડતા જે પ્રવૃત્તિ આવે એ પ્રવૃત્તિ કરવાની હતી અને વારા પરથી બદલવાની હતી. એ જોયું હતું ને? હા, તો આજે એના વિશે જોઈએ. કોણ શું શું કરતું હતું બોલો અને લખો. તો તમે ગઈકાલે રમત રમ્યા હશો, તો ચાલો એમાં કોને શું કર્યું એ વિશે જોઈએ. દિવ્યા શું કરતી હતી? દિવ્યા દોડતી હતી. અહીંયા જોઈએ, મહેશ શું કરતો હતો? તો મહેશ રમત રમતો હતો. મહેશ શું કરતો હતો એ ભૂતકાળ છે અને મહેશ રમત રમતો હતો એ પણ આપણે વાક્યની રીતે લીધું છે. પ્રશ્ન ચિહ્ન બનાવ્યું છે અને એની સાથે જવાબ લીધો છે. દિવ્યા શું કરતી હતી? દિવ્યા દોડતી હતી. અહીંયા જોઈએ, નૈના શું કરતી હતી? નૈના દોરડા કૂદતી હતી. અહીંયા પ્રશ્નાર્થ પૂછ્યો છે અને અહીંયા આપણે એનો જવાબ આપ્યો છે. જોઈએ, જીત શું કરતો હતો? તો જીત વાંચતો હતો. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી વાક્ય બનાવ્યું છે અને પ્રશ્ન કરતા જવાબ મળે છે. અહીંયા જોઈએ, રિંકુ શું કરતી હતી? તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. રિંકુ વાંચતી હતી. અહીંયા પ્રશ્ન પૂછી અને અહીંયા જવાબ મળે છે. જોઈએ તો પ્રશ્ન 5, ઓરમ શું કરતી હતી? તો ઓરમ રસોઈ કરતી હતી. અહીંયા આપણે પ્રશ્નાર્થ પરથી એના જવાબો મેળવ્યા. હવે આપણે જોઈશું વાક્યો. વાક્યો વાંચો અને જુદા પાડો. અહીંયા આપણે જોઈશું કે વાક્ય વાંચવાના. પહેલાં થયું તેની નીચે અંડરલાઈન અને પછી થયું એની નીચે અંડરલાઈન કરીશું. ચાલો તો આપણે કરીએ. અહીંયા વાક્ય આપ્યું છે, તમે જોઈ શકો છો. વિરાટે બૂટ પહેર્યા. હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે. તો અહીંયા પહેલાં બન્યું છે ને આ પછી બન્યું છે, તો એની નીચે સર્પાકાર લીટી દોરેલી છે. અહીંયા પ્રશ્ન 2, વિરાજ હાથ ધોવે છે કારણ કે. અહીંયા કારણ કેથી વાક્ય સંયુક્ત બનાવેલું છે ને એ ધૂળમાં રમતી હતી. તો આપણે આ પ્રથમ વાક્ય, આ બીજું વાક્ય છે. પ્રશ્ન 3, નીલા સફરજન ખાય છે કેમ કે એનેથી સંયુક્ત બનાવ્યું છે અને તેને ભૂખ લાગી હતી. તો અહીંયા આપણે બીજું વાક્ય જોઈશું. આ પ્રથમ વાક્ય, આ બીજું વાક્ય છે. એ જ રીતે 4 નંબર, રૂબીનાએ બહાર કાઢું હતું. અહીંયા આપણે પ્રથમ વાક્ય છે ને એટલે સંયુક્ત છે અને એને પેટમાં દુખે છે. પેટમાં દુખે છે એ બીજું વાક્ય બને છે. અહીંયા 5 નંબર, મારી પાસે 4 પેન હતી. આ પ્રથમ વાક્ય છે અને આનંદે મને 1 પેન આપી. આ બીજું વાક્ય બન્યું. તો એની આપણે અંડરલાઈન દોરીશું. 6 નંબર જોઈશું, સાયકલમાં પંચર પડ્યું. આ પ્રથમ વાક્ય છે અને માટે કાઢી નાખીશું ને હું ચાલું છું એ બીજું વાક્ય છે. 7 નંબર, કાલે રવિવાર હતો એટલે કાઢી નાખો. સેરેના આજે દવાખાને જાય છે એ બીજું વાક્ય બન્યું. હા, જોડીને અંડરલાઈન આપણે દોરેલી જ છે. ચાલો તો હવે નીચે આપેલ વાક્યોને ગઈકાલ, આજ અને આવતીકાલના ખાનામાં મૂકો. અહીંયા 3 વાક્ય આપ્યા છે. ગઈકાલ, આજ અને આવતીકાલ. હમણાં આપણે ગઈકાલે એક પાર્ટ 4ની અંદર આપણે રમ્યા હતા ને રમત, એ જ રીતે
અહીંયા આપણે ત્રણ ભાગમાં વેચવાનું છે. ચાલો તો અહીંયા એક કોષ્ટકમાં મૂકીએ. અહીંયા પાના નંબર 134 ઉપર જે શબ્દો આપેલા છે અહીંયા આપણે વાક્યો આપેલા છે. આંશી પુસ્તક વાંચે, સંજય શાળાએ જાય છે, નીલોફર શાંત બેઠી હતી, પ્રીતિ પાણી ભરે છે અને કાજલ દોડશે, વિશાલ રમતો હતો, ગૌરવ આણંદ ગયો હતો ને હું લખું છું. તો આને ચાલો આપણે પાના નંબર 135 ઉપર કોષ્ટકમાં અલગ પાડીશું. અહીંયા આપણને કોષ્ટક દેખાય છે. રવિવાર એટલે આજે, અને ગઈકાલ એટલે શનિવાર, અને સોમવારને આવતીકાલ કહી છે. તો આપણે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય 3 કાળની અંદર આપણે વાક્યો વહેંચવાના છે. આપણે જે વાક્યો આપ્યા હતા ને એ જ. તો જો એક વાક્ય ઉદાહરણ આપેલું છે, આંશી પુસ્તક વાંચે છે, આંશી પુસ્તક વાંચતી હતી અને આંશી પુસ્તક વાંચે. તો આપણે 3 જોયા. વાંચે છે એટલે શું કહે છે? વર્તમાન કાળમાં છે, આજનું. આંશી પુસ્તક વાંચતી હતી, હતો એ હંમેશા ભૂતકાળમાં, ગઈકાલે વીતેલાનું આપણે ઉપયોગ કરીએ છીએ. અને જે ક્રિયા હવે બનવાની છે તેના માટે વાંચશે, હશે, થશે. આ વાક્ય બધા જે આવે છે પાછળ આવે છે, વાંચે. હવે થવાની જે ક્રિયા બાકી છે એને આપણે આવતીકાલ એટલે કે ભવિષ્યકાળમાં જોઈશું. અને જે ક્રિયા બની ગઈ છે, હતો, હતી, એવું પાછળ લાગેલું હોય એને આપણે ભૂતકાળ કહીશું. અને વર્તમાન કાળમાં ચાલુ વાક્ય છે. જોઈએ આપણે બીજા નંબરનું. જોઈએ અહીંયા જો બીજા નંબર, સંજય શાળાએ જાય છે. તો વર્તમાન કાળ છે. અહીંયા લખીએ આપણે શું છે? સંજય શાળાએ જાય છે. તો એ સંજય શાળાએ જતો હતો, સંજય શાળાએ જશે. આ રીતે આપણે લખીશું. ચલો 3 નંબરનું વાક્ય જોઈશું. નીલોફર શાંત બેઠી હતી. તો એ ભૂતકાળમાં આપેલું છે, ગઈકાલનું. તો એ ક્યાં લખીશું? નીલોફર શાંત હતી, નીલોફર શાંત બેસશે, અને નીલોફર શાંત બેઠી હશે. નીલોફર શાંત બેઠી છે. અહીંયા છે લગાડીશું આપણે. અને ચોથા નંબરનું વાક્ય જોઈએ શું છે? અહીંયા 5મું લઈ લઈએ આપણે. કાજલ દોડશે. તો જોઈએ કાજલ દોડે છે, ક્યાં છે? આ વર્તમાન કાળમાં છે. કાજલ દોડતી હતી આપણે લગાવ્યું ને, કાજલ દોડશે. અહીંયા દોડશે એટલે સોમવાર આવતીકાલમાં જશે. હવે જોઈએ અહીંયા પ્રીતિ પાણી ભરે છે. 4 નંબરમાં હે ને, પ્રીતિ પાણી ભરે છે. તો ચાલુ વર્તમાન કાળમાં છે, તો આજનું છે. જો છે આ રહ્યું, પ્રીતિ પાણી ભરે છે. પ્રીતિ પાણી ભરતી હશે, ભરતી હતી. અહીંયા શું આવશે? ભરતી હતી આવશે. અને અહીંયા શું આવશે? પ્રીતિ પાણી ભરશે. અહીંયા જોઈએ આપણે વિશાળ 6 નંબરમાં રમતો હતો. એ ગઈકાલમાં જશે, હતો. એટલે અહીંયા જો વિશાળ રમતો હતો, વિશાળ રમતો રમે છે, અને વિશાળ રમતો રમશે. તો 3 કાળમાં વપરાયું છે. અહીંયા જોઈએ 7 નંબરમાં શું લખેલું છે? 7 નંબરમાં ગૌરવ શું લખ્યું છે? ગૌરવ આણંદ ગયો હતો. તો અહીંયા આપણે જોઈએ આણંદ ગયો હતો. તો અહીંયા છેલ્લે લખ્યું છે આપણે વાક્ય, ગૌરવ આણંદ જાય છે. ગૌરવ આણંદ ગયો, ગૌરવ આણંદ જશે. 3 કાળમાં લખ્યું છે. અને હું લખું છું. તો હું લખતો હતો ને હું લખીશ. 3 કાળમાં વાપરી દીધું છે આપણે.
હવે જોઈશું અહીંયા જોઈએ વાક્ય વાંચો, કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1. હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીચી કરતી હતી. અહીંયા કરવુંની જગ્યાએ ક્રિયા શું વાપરી? કરતી હતી. અને અત્યારે તે આંગણામાં ચીચી કરે છે. કૌંસમાં આપેલા ચિત્રને આધારે શબ્દને આધારે આપણે ક્રિયા દર્શાવી છે. ગઈકાલે જો અહીંયા આપણે કરવુંની કરતી હતી ને કરવું છે ને કરે છે, અહીંયા આપણે વાપર્યું છે. પ્રશ્ન 2 ની અંદર જોઈએ, ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત, અહીંયા કૌંસમાં ગાવું છે તો ગાતા હતા. ગઈકાલે એટલે શું હતું? હતામાં આપણે વાપરશું. આજે ઘરના સાપરા પર વાંદરાભાઈ ગીત, અહીંયા કૌંસમાંનો ઉપયોગ કરીને ગાય છે. આજે વાપર્યું છે એટલે વર્તમાનકાળ છે, આજનું છે તો ગાય છે. 3 નંબરમાં રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી, ગઈકાલે એટલે શું? ભૂતકાળ, ખાધી હતી. ખાવુંની જગ્યાએ ખાધી હતી થઈ જશે. આજે શાળામાં પણ તે પૂરી ખાશે એટલે આજે આવ્યું હતું તો આજે વર્તમાનકાળમાં વપરાશે. હવે 4 નંબરમાં જોઈશું, અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો. રજાઓમાં એટલે સમય વીતી ગયેલો છે એટલે હતો વાપર્યું છે. અહીંયા જોઈએ, અત્યારે તે નડિયાદ જાય છે. અત્યારે, હાલ, અત્યારે એવા શબ્દો આવે ત્યારે આપણે વર્તમાનકાળ સમજવાનું. ચાલુ ક્રિયા બતાવે છે. 5 નંબરમાં જાવેદ બાગમાં ફૂલ છોડ રોપતો હતો. શું કરે? જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા એટલે ભૂતકાળ છે, એને રોપ્યા હતા એટલે કે ઉગી ગયેલા છે રોપાઓ એટલે ભૂતકાળ થઈ ગયો છે. આજે તે શું કરે છે? આજે તે તુલસીનો છોડ રોપે છે એટલે આજે બતાવ્યું છે એટલે ચાલુ વર્તમાનકાળમાં છે. હવે પાના નંબર 135 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 136 ઉપર જોઈશું. અહીંયા આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. અહીંયા ચિત્ર આપેલા છે, જુઓ તો ઘર છે તો રા છે, સૂરજનું ચિત્ર છે તો આ છે, અને સ્ટાર છે તો ત છે, ચંદ્ર છે તો કા છે, સ્ટાર બીજો આપ્યો છે તો પણ અળી છે, અને બાળકનું હસ્તચિત્ર આપ્યું તો ને, ઝાડ તો દી, પાંદડું ન. આ ચિત્રો પર મૂળાક્ષરો આપેલા છે એ આગળ આપણે ચિત્રના આધારે તે મૂળાક્ષરો મૂકીને શબ્દ બનાવીશું. તો ચાલો જોઈએ, ચિત્ર પરથી શબ્દ બનાવો અને લખો. જો અહીંયા આપણને શું આપ્યું છે? ચિત્ર પરથી શબ્દો બનાવવાના છે. તો અહીંયા જુઓ, આ ચિત્ર પર કયો અક્ષર છે તો જોઈએ. આપણે અહીંયા આપી દીધું છે આપણને ઉદાહરણ આકાશ. અહીંયા પણ ઝાડ અને પાંદડું ભેગું થઈને દીનો. તમે જોઈ શકો છો અહીંયા જો આ બાળકનું ચિત્ર છે એને આ આપ્યો છે આ પછી શું આપ્યું? ચંદ્રમાં તો આકા, અને પછી શું છે? સ. તો ચશ્મા ક્યાં છે? આ રહ્યા તો છ. તો આકાશ. એ જ રીતે આપણે અહીંયા પણ બે ચિત્રોને જોયું. આ ચિત્ર છે દી અને પાંદડાનું ન એટલે દીન. એ જ રીતે આપણે આગળ બનાવીશું. ચાલો અહીંયા 4 નંબરની અંદર શું છે? ર. પછી સ્ટાર આપ્યો છે તો એનું આપણે જોઈએ. શું છે? સ્ટાર પર ત. આ રહ્યો તો રેત. શું બન્યું? રેત. એ જ રીતે આપણે બધા શબ્દોને બનાવેલા છે. તો તમે આ સરસ મજાનું ચિત્રના ઉપર મૂળાક્ષરો જોઈને બનાવવાના છે. અહીંયા જુઓ તો કપ આપેલો છે તો આ રહ્યું ર, અને કેરી આપી છે તો રંગો. શું થયું? રંગો. એવી રીતે લખાય છે. પછી અહીંયા જુઓ તો 6 નંબરમાં ધજા આપી છે તો મે.
અને ત્રિકોણ આપ્યું છે. તો ક્યાં આપ્યું છે ત્રિકોણ? આ રહ્યું. તો મેળો શું લખ્યું છે? અહીંયા આપણે મેળો લખેલું છે. અહીંયા 7 નંબરમાં જુઓ દિલનું ચિત્ર આપ્યું છે. તો ઘર અને ર તો આ રહ્યો ઘરે. 8 નંબરમાં પણ જુઓ માછલી ક્યાં છે? આ રહી માં. અને ઘર માટે ક્યાં છે ઘર? ઘર આ રહ્યું. તો મારા. અને 9 નંબરમાં જો શું આપ્યું છે? ચંદ્રમાં આપ્યો છે. તો કા. અને શું આપ્યું બીજું? હોડી આપી છે ને. તો કાળી. શું આપ્યું છે? કાળી. અહીંયા આપણે સ્ટાર લખેલો છે. તો કાળી. અહીંયા એ રીતે ચિત્ર આપ્યું છે ને. જોઈએ તો 2 સ્ટાર. સોરી, આપણે ચિત્ર જાતે બનાવવાનું છે. તો અહીંયા આપણે ચિત્ર મૂકીને શબ્દ બનાવેલો. અહીંયા પણ ચિત્ર મૂકીને બનાવેલો. આપણે જાતે બનાવવાનું હતું મનપસંદ. તો અહીંયા આપણે પણ બનાવ્યું છે. તમે જોઈ શકો છો. અહીંયા ચિત્ર પરથી આપણે વાક્ય બનાવેલું છે. તો તમે જોઈ શકો છો માછલીનું ચિત્ર છે. ત્યાં આપણે શું લીધું છે? માં લીધું છે. એ જ રીતે ઉપરના ચિત્રો જોઈને તમે આ રીતે બનાવી શકો છો વાક્ય. મારા ઘરે રંગો છે. એના માટે માં છે. આના માટે રા હતો અને આના માટે ઘ હતો. ઉપર ચિત્રો આપ્યા હતા ને એ જ રીતે આપણે શબ્દો મૂળાક્ષરો પરથી વાક્યો બનાવેલા છે. આ પણ એવી રીતે બનાવે. પાના નંબર 136 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 137 ઉપર જોઈશું. આ ચિત્રોને પણ આપણે ઉપરના ચિત્રો મુજબ આ વાક્યો બનાવેલા છે. તો તમે એની સાથે સરખાવી શકો. આપ તો રંગોનો મેળો છે. દિન પ્રકાશ ભરેલો છે અને દિનેશને પ્રકાશ મામા ઘરે છે. આ આપણે ચિત્રોના મૂળાક્ષરો પરથી બનાવેલા છે. તમે જોઈ શકો છો. અને મોટેથી ગાવાનું અહીંયા ગીત આપ્યું છે. ઉંદર મામા કેવા સાણા ચૂચું કરતા ગાય. મીની પાસે આવે ત્યાં તો દરમાં પેસી જાય. અને અહીંયા એક હસો. એના માટે પોલીસ તને ક્યારે જેલ થઈ છે? ગુનેગાર. રડતા રડતા ના સાહેબ. પોલીસ એમાં રડે છે શું? હમણાં જ મોકલી દઉં. એમ કરીને એક જોક્સ આપ્યો છે. અહીંયા આપણે સરસ મજાનું કોણ શું કરતું હતું એ જોયું. પછી આપણે વાક્ય વાંચો અને જુદા પાડો આપણે અંડરલાઈન કરી એ પણ જોયું. અને આવતીકાલ, ગઈકાલને આજ એમ ખાનામાં અલગ વાક્યોને પાડીને લખ્યા. એ જ રીતે આપણે કૌંસમાં આપેલા શબ્દોને પણ ક્રિયા પરથી જોયા. અને ચિત્રોના આધારે મૂળાક્ષરો આપ્યા હતા ને એમાંથી આપણે શબ્દ બનાવ્યા અને વાક્યો પણ બનાવતા થયા. તો આજનું આપણું આ હોમવર્ક તરીકે આપણી બુકમાં અંદર લખીશું અને નોટબુકમાં પણ લખીશું. ઓકે, બાય બાય.